સો હેલો ગાઈઝ, આ ચોમાસામાં તમારે નેચર ભર્યું લોકેશન જોવું તો આવી જાઓ મિની સ્વિટ્ઝરલેન્ડ. મિની સ્વિટ્ઝરલેન્ડ આવેલું છે ગુજરાતના બનાસકાંઠાના અંબાજી શહેરની પાસે સિમ્બલ પાણી ગામ. અહીંના લોકો અને સિમ્બલ પાણી કહે છે અને અહીંના રસ્તા બહુ જ અટપટા છે અને હવે આપણી જર્ની સ્ટાર્ટ થઈ રહી છે સિમ્બલ પાણીના અંદર જવા માટે. ત્યાં એક મસ્ત જ સરસ વોટરફોલ છે અને એ વોટરફોલને મજા માણવાની છે આજે આપણે. મારા વિડીયો સાથે બન્યા રહેજો. તો આ લોકેશન પહાડોના વચ્ચે આવેલું છે એટલે બહુ જ મસ્ત લોકેશન છે અને અહીંયા હરિયાળી પણ બહુ જ છે એટલે તમને અહીંયા ફોટો ક્લિક કરવાનો તો બહુ જ મજા આવવાની છે અને વિડીયો બનાવવા તેના માટે પણ મજા આવશે. તો આ જગ્યાએ આ ચોમાસામાં આવવાનું ના ભૂલશો, કેમ કે ચોમાસામાં જ આ લોકેશન બહુ જ સરસ લાગે છે અને જંગલ ઇલાકો છે, ફોરેસ્ટ વિભાગ છે એટલે તમારી સેફટી પણ અહીંયા છે. તમે અહીંયા ગ્રુપ સાથે, ફેમિલી સાથે પણ આવી શકો છો. તો આ મોન્સૂનની સિઝનમાં આ જગ્યાએ તમે આવવાનું ના ભૂલશો, કેમ કે આ જોયું નથી તો કંઈ જોયું નથી. ગુજરાતનું બેસ્ટ પ્લેસ કહેવામાં આવે છે આ જગ્યાને. તો હવે આપણે આ જગ્યાથી 2 કિલોમીટર ટ્રેકિંગ કરીને જવું પડશે, કારણ કે અંદર વ્હીકલ લઈ જવાની અલાઉડ નથી, કારણ કે ત્યાંના રસ્તા થોડા અટપટા છે. તો આ જર્નીમાં તમને બહુ મજા આવશે. એકવાર અહીંયા જરૂર આવજો. Mana tu le? Ya, ahí yo ando. આ લોકેશન એકદમ સરસ છે, તો તમે તમારા ગ્રુપ સાથે આવવાનું ના ભૂલશો. જોઈ શકો છો તમે, એકદમ નેચરલથી ભરપૂર. સો અમારા સાથે જે પણ આવ્યા હતા તેમને ફોટો પડાવવાનો ખૂબ જ શોખ હતું, તો તેમને ફોટો પડાવવાનું તો ચાલુ થઈ ગયું હતું. હવે અમારે ચાલવું પડશે 2 કિલોમીટર. 2 કિલોમીટર ચાલતા ચાલતા તમારે પાણીની જરૂર પડશે, એટલે અહીંયા પાણી લઈને આવું અને નાસ્તો કરવાની તો અહીંયા બહુ જ મજા આવશે. તો તમે અહીંયા આવો તો એકવાર તો નાસ્તો લઈને આવવાનું ભૂલશો નહીં. અને હવે જઈ રહ્યા છીએ અમે અંદર, પહાડોના અંદર. જોઈ શકો છો કેટલું સરસ લોકેશન છે, કેટલી સરસ આ જગ્યા છે. એકદમ શાંત વાતાવરણ અને અહીંયા એક ઝરણું પણ છે. ઝરણું જોવા અમે અંદર જઈ રહ્યા છીએ અને ખૂબ જ સરસ આ લોકેશન છે. અમારા સાથે આવેલા ગ્રુપને તો આ ગમી જ ગયું હતું. તો તમે પણ તમારા ગ્રુપને લઈને આવજો. તમારા ફેમિલી સાથે આવશો તો પણ આ બેસ્ટ જગ્યા છે ફેમિલી સાથે ફરવા માટે. એકદમ નેચરલથી ભરપૂર અહીંયા ઝરણું પણ વહી રહ્યું છે. તેનું પાણી પણ એકદમ ક્લીન છે અને અહીંયા પંખીઓનો અવાજ, ઝરણાનો અવાજ એકદમ તમને મનમોહિત કરી દેશે.